जय माता मित्रों, आज આપણે બનાવશું સેવ ટમાટરની સબ્જી। એટલે તેલ ગરમ થઈ ગયું છે, એમાં હું નાખીશ જીરું અને લીમડાના પાન, એક ડુંગળી, હવે આપણે એમાં નાખીશું કાટેલા આદુ લસણ, આપણે આમાં બધા મસાલા નાખી લઈશું। આપણે થોડું નાખીશું હળદર, મરચું અને નમક, ધાણા જીરું। આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે ઢાંકીને મૂકી દઈશું 2-3 મિનિટ। હવે આપણે એની અંદર નાખી દઈશું ટામેટા। આપણે ફરીથી આને ધીમા તાપ ઉપર મૂકી દઈશું 4-5 મિનિટ। હવે 2-5 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને જોઈ લઈએ। આપણે ટામેટા ડુંગળી ગળી ગઈ છે, ટામેટા ગળી ગઈ છે। હવે આપણે એમાં નાખી દઈશું પાણી। હવે આપણે આનો ફૂલ ગેસ રાખીને 4-5 મિનિટ પકાવવા દેવાનું છે। આપણે ઢાંકી દઈએ। સેવ ટમાટરની સબ્જી બને તૈયાર છે। તો આપણે એમાં નાખી દઈશું 1 વાટકી સેવ, હવે આપણે ઉપર નાખી દઈશું ધાણા। તો આપણા સેવ ટમાટરની સબ્જી બની તૈયાર છે। તો તમે સબ્જી બની તૈયાર છે, તો તમારે મારા માધુરી રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ।